દેવભૂમિ દ્વારકા સહિત જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ। દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની લડતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બહેનો જોડાઈ। આજે રક્ષાબંધનના દિવસે દ્વારકાધીશની 13 ફૂટની રાખડી અર્પણ કરી સરકાર અને કૃષિ મંત્રીને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના દ્વારકાધીશ સૌનું ધ્યાન રાખવાવાળા નિવેદન બાદ ખેડૂતો અને મહિલાઓમાં ભારે નારાજગી। બહેનોએ કહ્યું, જો બધું જ દ્વારકાધીશ સાંભળવા હોય તો પછી સરકાર અને કૃષિ મંત્રીની શી જરૂર। ગત 21 તારીખે ખેડૂતોએ દ્વારકાધીશની પૂજા કરી સરકારને સદબુદ્ધિ મળે તે માટે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સૌની યોજના હેઠળ જિલ્લાના તમામ ડેમો પાણીથી ભરવામાં આવે, પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી બહેનોની માંગ છે। પૂરીબેન બાબુભાઈ ગોજિયા, કલ્યાણપુર તાલુકા પ્રમુખ। જય દ્વારકાધીશ। દ્વારકા જિલ્લામાં વરસાદની અછત છે, એટલા માટે ગાંધીનગર બેઠેલી સરકાર અમારું કંઈક સાંભળે એટલા માટે દ્વારકાધીશને અમે પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હે કાનુડા, તું એને કંઈક સદબુદ્ધિ આપ, એટલે કંઈ અમારું સાંભળે અને થોડુંક પાણીની વ્યવસ્થા કરે, ઘાસચારાની વ્યવસ્થા કરે। આવી રીતે તો માણસને પશુ છે એ પણ નહીં રહે, પાણી વગરનું તો કોઈ રહેવાનું જ નથી, એટલે થોડુંક સાંભળે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। હું છું મધુબેન કરમુર અને ખાસ આજે અમે દ્વારકામાં એટલે બધી બહેનો સાથે મળીને ભેરા થયા છીએ કે અમારા દ્વારકા જિલ્લાની અંદર દુષ્કાળ એટલે 6% વરસાદ થયો છે। એના કારણથી ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે। નથી ભેંસોને ચારા, પછી જે ઘરમાં હતા એ પણ એને નાખી દીધા છે, વાવી દીધા છે, તો એને પાવા માટે નથી લાઇટ ટાઈમે મળતી કે નથી એને કોઈ પીવડાવવા માટે કોઈ યોજના। તો જે લોકોએ પાણી 5 દિવસ આપી અને પછી બંધ કરી દીધું છે, તો આજે અમે બધી બહેનો દ્વારકાધીશને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે અમારે બધા સાથે મળી એક જ પ્રાર્થના કરીએ કે કૃષિ મંત્રીએ જે પ્રશ્ન કર્યો છે કે દ્વારકાધીશ બેઠો છે, તો એના માટે આજે અમે આવ્યા છીએ કે દ્વારકાધીશ તું એ લોકોને સદબુદ્ધિ આપ અને આ લોકોને કંઈક સહાય કરી શકે। સરકાર કહેતા, આગળના જમાનાના માણસ કહેતા કે સરકાર આપણી માવતર છે, તો માવતર પાસે આ લોકો ના જાય તો ક્યાં જાય? એક અમારી રિક્વેસ્ટ છે સરકારને। જય દ્વારકાધીશ। આપણે આજ સૌ બધા એક બહુ સારા કાર્ય માટે કહેવાય અને ખરાબ કાર્ય પણ, ખરાબ નહીં પણ દુઃખદ વસ્તુ પણ કહેવાય, એની માટે ભેગા થયા છીએ। આજે દ્વારકાધીશને રાખડી બાંધવા જાય છીએ, જેનું કારણ છે કે આખા દ્વારકા જિલ્લામાં 6% વરસાદ નથી પડ્યો, જેના કારણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જરૂરી કરવો પડે એમ છે અને પશુપાલકોને પણ ખૂબ જ તકલીફ પડે છે। ઘાસચારાની વિતરણ કરે એવી પણ માંગણી કરવાની છે। થોડાક દિવસ પહેલા જીતુભાઈ દ્વારકા આવીને જ કીધું હતું કે દ્વારકાધીશ તમારું ધ્યાન રાખશે, તો અમે દ્વારકાધીશને જ કહેવા જઈએ છીએ કે દ્વારકાધીશ અમારું સાંભળ, સરકારને સદબુદ્ધિ આપ અને સરકારને કે આ અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, તેમજ પશુપાલકો માટે ઘાસચારાનું વિતરણ કરે, સૌની યોજનાથી ડેમો ભરે। બસ આટલી વિનંતી અમે દ્વારકાધીશને 13 ફૂટની રાખડી લઈ અને અર્પણ કરી અને વિનંતી કરવા જઈએ છીએ।